એ હાલ મારી દીકરી હાલ હોત. એ અતારમાં આ ભમરાઈના દર્શન થયા. એ કિરણ, એ તું ભમરારી કોને કેસ? અમે તો અમારા માર્ગે હાલવી છે, અમે તને કાઈ કેવી હી? એ મને કે તો ખરી, ટાંગા ભાઈ નાખું તું કુંવારી માં બની છું હું નહીં. એ કિરુડી, એ હું માં બની હોવ તો કાઈ મેં એમાં ગુનો નથી કર્યો. મેં મારી સોડી હાટું જિંદગી બગાડી છે, એમાં તને શું લેવા દેવા? એ પણ કોણ જાણે એ આનો બાપ કોણ હશે અને તને આ ગામમાં નીકળતા શરમ થાવી જોઈ. હાલ બટા. હાલ બટા, એ મંડો હાલવા મંડો અને કોઈને હામી ઉતારમાં ધડચ્યું નહીં, નકર મારા ઘોડે બીજાને દી બગાડશો. એટલે એમ હામા સરી એટલે તમારા દી બગડે છે. અમે થોડાક તમને કાઈ કેવી? અમે તો અમારા માર્ગે હાલ્યા જાવી નથી બોલતા તા લગીન તમે તો માથે ચડતા જાવ હો. અમે થોડા કાઈ કેવી છે એ આટલું તો કર્યું. એ કુંવારી માં તો બની તો કે અમે થોડું કાઈ કર્યું છે. હવે વઈજા અને નકર મારે મારવી પડશે. ઈ તો હું આનો જવાબ તને દશત તું રે ને. હા હવે ઓલી નિથામાં હાલવા મેં. રેલગાડી કોઈ તને ધક્કો માર મમ્મી ને કહી દે લે તારી માં તો વાંઢી છે. મમ્મી પાસે પછી તમને માર ખવડાવું. હાલો રેલગાડી ભાગ. કોને મારું બટા? રૂપાળીના છોકરાએ. પણ બટા હું એટલે તને કહું કે તું બારી રમવા જામાં, એ છોકરા તને મારે જ છે. એ હાલ હું એને કહું કે મારતો નહીં હવે મારા છોકરીને. એ રૂપાળી વાવ એ હરખું વાજો ના ઉકળા ફરી નાખ્યો જો પૂંજા આઈને હજીરો નો ખડકતા. એ હાઉ દિવાળાની અરસ નડતી હોય ને તો 10 દવાઈ ગલે નો હુવો. લે મત તો હામી થાય મને હામી થાય. લે એ પણ મેં તમને કાઈ કહી દીધું કે કેસ પકડી દે હવે તો નો હુવા તું મને રોટલા દે. હવે ગાલો ઘરમાં રોટલા હું તને દઉં હોજે. એ મને હામી થાય આજે માર છોકરા માર ખવડાવતો મને હામી થાય. એ તમારા છોકરાને ટોકરો બાંધી દે પણ મને તું કોઈ બીક લાગે નકો કરીશ મારા બાપાને ફોન માં ડાયરી તેડી જાય છે સમજ્યા. આજે તું હામી એમ બોલે ને આજે હું કામ કરો ને તમારું. એ હાલ બટા ઉતાવળી. એ રૂપાળી, એ તાર છોકરાને કેને આમાં છોડીને મારે નહીં? એ મારો છોકરો તો કાઈ વાદીલો નથી તારી છોડી વાદેલી છે સમજી. એ રૂપાળી, એ તું તારા છોકરાને ઠપકો દે. આ મારી છોડીને 3 વખત લાફા માર્યા તોય ન કીધું. આજ હું તને કેવા આવી. તારી છોડીને મારે ને ઈદ લાગની છે. હવે મારે સરપંચને કહેવું કે તમને માં દીકરીને ગામ બહાર કાઢે. કોણ જાણે આનો બાપો કોણ હશે. એ રૂપાળી, મારી છોડી સાંભળતા તું શું કામ એવું કેસ? મારી છોડી અનાથ નથી સમજી. એ માર ઓય તો શું લે બાજે. એ બાલુમાં હું કાઈ તમાર વહુને ન કહેતી. આમાં છોડીને માર્યો ને લાખો એટલે હું કેવા આવી. એટલે હારા કામ કરે છે. પણ બાલુમાં તમે તો સમજો, તમે ગઢા આખા મને એવું છે. હું આવી છું હું એને આ શું તે કર્યું છે હારું કામ કર્યું એટલે બાજુ આવી તો હારું લાગે. તમે હારું લાગે છે રે તને શરમ આવી જોય. બાલુમાં પણ માર છોડીને શું કામ મારો હો તમે? કોને મારતા છોડી? તો માર છોકરાને છોકરાએ. માર છોકરો મારે જ નહીં તો ખોટું નામ કેમ દેશું? તમાર છોડી કઈ ખોટું બોલતી હશે. આ ભૂંડી લાગે તું ખોટી તાર છોડી ખોટી જોઈ. એ બે માં દીકરી ખોટ્યું છો. હાલ આમ બટા બેઠ્યું થાક. બોલતા નથી બોલ બોલ નકરું કરે. આ કહી દીજો તમારા છોકરાને કહી દીજો મારે નહીં નકર હવે મને મજા નહીં આવે હું મારી. મારશે જા તો થાય ની કરી લેજે આ જા. તો આજકાલ આંગળી અડાડજો ખબર પડે. એનો બાપો ને હાયા પણ માં છે જે સમજ્યા. તે તું થાય ની કરી લે. હાલો અમે જાય સાંજનું હારા કામ કરીને આવીએ તો હાઈ બાજુ થોડી આ માસે કરતી વળી. એ બા તમે ઘરમાં જાવ. હાલ બતા. આ ભમરારી તો મારો અતારમાં જી બગાડ નાખ્યો. એ રૂપાળી વાવ એ બટા તળાવે પાણી ભરી આવ. એ હા હું તમને વાત કહું. આ ઓલી બે આવી છે ને મેં માં દીકરીઓ એની હવે ગામ બહાર કાઢવાની જરૂર છે. આ વાત છે ને સરપંચને જઈને કહો. અટાણે તો મારા છોકરાનું નામ દીધું બીજી વાર આવશે ને તો મારા છોકરાનું નામ દીશે. હા બટા તમે પાણી ભરી આવ હું જાઉં છું સરપંચ આગળ. અમાર હોવ કે ની હાસુ જોય. આ ઓલી ભમરારી કીનું લઈને આવી સી ખબર.
આ મારા નાનજી સરપંચને કેવું તો જોઈશે જ, મારે સાચી વાત છે. આ કોકનું લઈને આવીને અમારા ગામના છોકરા નામ નો દે તો સારું. એટલે આ બારો આય કહું છું. એ હું ન થવાનો બાપા. એ આમ કહું છું, બારો આવતો નથી. બારો આવતો નથી. એ એક ને એક ધોરણમાં આજ 8 વરાય થયા. હાથમાં પણ કોઈ 8માં તું ન આવ્યો. એ બાપા હું ભણવા ન જવાનો. મારા આજના છોકરા બધા નોકરીએ ચડી ગયા અને મને નથી હરખું આવતું. પણ સડી જાય ને ન કરીએ. એ બધાય હોશિયાર છે. એ તે તો મારા ગામમાં આખા ગામમાં મારું નાક કપાયું. મેં કીધું હું સરપંચ પદ માં ઉતરી જાઉં પછી તને સરપંચ બનાવશે ગામ. પણ તું સરપંચમાં તો શું એ નોકરમાં ન હાલે એવો. બાપા મને થોડું થોડું આવડે અને બીજું હું ઘરે શીખી દઈશ. હું ભણવા જવાનો એ ઘીરે તું નહીં શીખે કહું નિયાળે માર. હું નથી ભણવાનો જ નથી. 2 ડોબા લઈ જાઓ મને. એ સરપંચ, એ આવો બાલુ ભાભી આવો. આઈન કરવી આવો. એ હું કવલી રેખલીને ગામ બહાર કાઢો. એ આઈન કરો ઓરા આવો. તમારું મોઢું એ શું કહો. ઓલી રેખલીને ગામ બહાર કાઢો. તમને મચ્છી ના આપી છે, તમને ઈના તાબી અમાર કીધું કરો એમ. મત તો તમે આપ્યા હે. તે રેખલીને શું કામ બારી કાઢવી? કામ બારી એ ગામ બારી કાઢી આખા મલકનું બોલું કરે છે. આમ ખાલી નથી જરાય. બગાડી બધા છોકરાને કેટલા બગાડ નાખ્યા. હે હા. એ રામ એ બિચારી કાંઈ બગાડ્યું નથી. એ ઈના પૈનું ખાય છે. એટલે કે છે બિસાડી કે છે એ બિસાડી. મારતી ની બાલુ ભાભી. ઓય બાપા રે. એ મારતી ની બાલુ ભાભી. એ લાગે છે. એ તમ તાર તું કેમ કરવા હું તૈયાર છું. હાથ ન થાવ કલે. એ ઉપર આમ સાયાવી આવો. એ ઈનો શું પણ એટલો બધો ગુનો છે? ઈ તરાના હારી ગામના છોકરા બગાડે છે. છોકરા બગાડ્યા? હે બાલુ ભાભી, કોના છોકરા બગાડ્યા? કઈક સમજાય એવું બોલો. એ તમે તો છોકરા બગાડવાની વાત કરો છો. ઈ તો કુંવારી માં બની છે અને 5 વર્ષની કીને સોડી છે. ઈનો બાપ કોણ છે ખબર છે તમને? એ ઈ મારે ના હાંભળું. કાલીને ગામ બારી કાઢવાની છે તમારે. મારે હાંભળું કાંઈ તમારું નથી. આવે લ્યો. એ બાલુ ભાભી, તે મને 25 મત દીધા છે. તું માનીતી છો બરોબર, પણ મારે 5 જણાને પૂછવું તો જોઈને કે આ રેખલીનું આપણે શું ઈ કરવું. મારે નથી જોવું. મારે કાલ ને જોવે. હા તે તમ તાર હું ને ઠોકાઈ દઈશ બસ. એ રેખલી, એ બટા, હું જાઉં છું બહાર ગામ. તમે મારી દીકરી બે હોકળા લુગડા ધોઈ આવજો હો. એ બાપા, એ અમે લુગડા ધોવા નહીં જાવી. ઘીરે પાણી આવશે ને તો ધોઈશું. અહીંયા કોક હામું મળે ને તો અમને જેવું ને તેવું કહે તમે ભમરાર્યું હોન, કુંવારી માં બની હોન, આનો બાપ કોણ હે. એ બાપા, એમ પાણી આવશે ઘીર ધોઈશું, નકર એમ ઘીરે રીશું. હા કોઈ વાંધો નહીં, તો હું જાઉં છું બહાર ગામ હો. બટા લગ્ન તો થઈ જાય. તને મને ખબર હોય, ગામને શું ખબર હોય? ગામને તો બના કરે. બાપા, એ તમારું હાસું. મને ને તમને ખબર છે કે મારા લગ્ન થઈ જાય. હું કુંવારી માં નથી બની. પણ બાપા, મારા ઘરવાળાએ કીધું છે કે હું લગ્ન કરીને અને ઘરના મકાન બનાવી લઉં ને આપણે રે એવું થઈ જાય ને પછી તમને બે માં દીકરીને લઈ જઈશ. બાપા, ક્યારે મને લેવા આવશે? આ મારા ઘરવાળાએ મકાન બનાવ્યું હશે કે નહીં બનાવ્યું હોય? એ બધા સાની રહી જા. મકાન થઈ જાય છે ને એટલે આવશે તે ગામનાને ખબર પડશે આ એનો જમાય છે. હા બાપા, સાચી વાત છે. ત્યાં સુધી તમે કોઈ ન કહેતા. મારો ઘરવાળો મને તેડવા આવશે ને ત્યારે હું આખા ગામને કહીશ કે જોવો, આ મારી છોડીનો બાપો હે, મેં લગ્ન કર્યા હે. તો હું જાઉં છું. આ જાઓ બાપા, અને કોઈને કહેતા નહીં. એ બટા, તું તમ તારે ઉપાધિ કરતી નહીં. તારા બાપુ આપણને બેયને લેવા આવશે. તારા બાપુએ આપણા હાટુ અસલ મજાનું મકાન બનાવી નાખ્યું હશે અને પછી આપણને લઈ જશે અને ત્યારે આ કિરોડીની ને બધું ને હું કહીશ. હાલ બટા. એ બારા ગુડાવને. એ આમ તો સો બારા એથી આવતા. એ નાનજીડા સરપંચ બારો આય. એ ચોઠા બાળી નો દેતો. એ ઓછી બાળ કરજે. એ સરપંચ, હવે તમે ઓલી રેખલીને ગામ બહાર કાઢો ને. એ અત્યારના પોરમાં હામી જડીને તે મારા પૈનું નક્કી કરવાનું હતું. ઈયાય ના પાડી દીધી. રામ ઘડીક બાલુ ભાઈ રાઈલ લાવે, ઘડીક તું રાઈલ લાવે. એ એટલી બધી તમને અબળા શું નડે છે? એ ગામ બારી કાઢવાની છે, નકર હવે સરપંચ માંથી તમને સસ્પેન્ડ કરવાના છે.
આ પણ હું કાલે જ કઈ ગઈ તો કે હું હા કાઢીશ કહી દઈશ તો આ હેઠું ગામ લઈને આવીશ હારું છે હારું છે રેવા દે બાલુ ભાઈ એ લગાડી દે હવે 3 વાર રહ્યા એમે ખેમે મને સરપંચ પદ પૂરું કરવા દો તમ તાર રેખલીના પગલા લઈ લે હાલો એ અમે ખેમે પૂરું નથી કરું અને કાઢવાની છે કે નહીં તમારે નકર એક રંડે હું હવે હે ને ફોડી નાખી એ રૂપારા વહુ એ તમારો મોવડી તો હું મુવો છો તોય હામાં ગદાડા મારો છો મોવડી હોય તો કઈ નથી તમારા ઘરના રોટલા બોલવા આવતા દો તમે બોલવા દો બોલ રૂપારી વાવ એ કહે કે મોવડી હોય કામ હોય એ તમારી વાત સાચી છે આમ ન હોય પણ આપણે આમ કરી નાખવું છે રેખલીનું પણ ક્યાંક 5 માણા તો ભેગા થવા જોઈએ ને નકરા તમે બાલુ ફેફી નિર્ણય લઈ લો એમ હાલશે ઈને તમારું તો નહીં હારે આ ડો તમે બાલુમાં તમે કયો ને તમારો ઈને તો રંધાવારી કરો તો ખાશે ને ખાશે જ નહીં એ થાય રંટાવાળી નથી કરવી મારો ટોઠા ટકો બાફે હે ને થોડાક ટોઠા ખાઈ લેવા દો પછી આપણે જઈ હાલો ઘડી કઈ બેહો તમે આવો તાલે ગમરે બેહવાનું એ બાળ ઉસી રાખ બાળી દીધા એ જોયું બાલુમાં આ સરપંચ આપણને બેવારી કે હું ટોઠા ખાતો આવું લે પણ તમે બધી નમારી નીકળીને ટાળ દેવાનો હતો નથી હાશે જ નહીં સારું કરો ઈ સરપા શું બેવાથી કરી કરે હમણે બહાર નીકળ અંદર તો આપણે કઈ જવાય નહીં બેવાથી એ તપેલી ધોઈને પછી સને તું વાસીદું કરી નાખજે બકરીનું હાથ લપ દે એ તમે જુ નથી આયા ને મારા આંગણે બેઠ્યું છો લે તમને લીધા વગર જાતીશ કોઈ દી એ કાઈ નહીં એ હાલો હવે ટોઠા ખાઈ લીધા કિરણ હવે એનો નિર્ણય લઈ લે હાલો તમને લીધા વગર નથી જાણું રેખલીને ગામ બહાર મૂકો ને તઈ તમને હેઠા બેવા દેવાના હે તો તમને આ ઘરમાં રહેવાય નહીં દઈ એ કાઈ વાંધો નહીં હાલ 35 મત ત્યાં આપ્યા છે હાલો બાલુ ભાઈ તમ તારે તમે કહો એમ દૂધનું દૂધ અને પાણીનું પાણી હમણે બારી નીકળ રેખલી બારી નીકળ શું કાંઈ થયું એ સરપંચ હજી આ પૂછે હે કાઈ થયું એ આને ગામ બારી કાઢો આમ જો રેખલી તારા મનમાં જે હોય ને ઈ કહી દે આવડાની ને આ મને મારીને અહીંયા લાયા છે આ બાલુ ભાઈની ઈ એમ કહે છે કે રેખલી પાપ પેટમાં પાડીને આવી છે એનો કોઈ ધણી નથી થોડી 5 મહિને વરાયની થઈ એનો ધણી ક્યાં હે એ તને આપસુકન ગળે હે આપસુકનિયાળી એ પણ નાનજી સરપંચ એમાં મારો થોડોક વાંક છે હું થોડીક તમારા કોઈના ઘીરે રોટલો લેવા આવું છું હું તો મારા બાપના ઘરનું ખાઉં છું એ પણ આમ તો જો એ તું કુંવારી માં બની છો એ તું ગામની સોર્યું બગાડે એના કરતા તને ગામ બહાર કાઢીને ઈ હારું એ તારું અમારે કાઈ ના હાપરવું આમ ગામ બહાર નીકળ આય એ પણ સરપંચ મારી વાત તમે સાંભળો મને ધક્કા મારીને કાઢો માં ગામ બારી એ તારે જે હોય ને ઈ તમ તાર કહી દે જો આ બધું ઊભ્યું છે એ તને કાયમ તારા માથે જીવન આરોપ નાખે છે એવું સત્ય જણાવી દે સરપંચ મારા લગ્ન થઈ ગયા છે મેં પડખેના ગામ અનલગઢવાળા છોકરાએ લગ્ન કર્યા છે અને એને મને કીધું છે કે માર મકાન રહેવા નથી ને તો હું તાર બાપાને ઘરે રહે હું પછી તને તેડી જઈશ હે રેખલી તે લગન કરી લીધા હે એ હારું પારી એ મેં લગ્ન કરી લીધા છે પણ મારા ઘરવાળાએ કીધું તું કે આ વાત કોઈને કરતી નહીં રીતે હારું કરે કીધું નકર હમણાં ગામ બારી કાઢે હા એટલે તો હું સરપંચને બે બાંગા મારી તો આ લાવી છું હું કાઢે બારી આમ જો સાંભળ્યું ને ઈને 4 ફેરા ફરી છે અંગણગઢમાં અને કંઈક શિવ મંદિરમાં ફેરા ફર્યા છે એટલે તો ઈ કહે છે કે એનું મકાન થાય છે ને એટલે તેડી દેજે હવે તો તમને નિરાશ થઈને બાલુ પાપી એ પણ રેખલી એ તારે અમને વેલું કહેવાય ને ઈ તો હારું તે કીધું નકર તને ગામ બહાર અમે કાઢ્યાત અને અમને કેટલું પાપ થાત આ તો તારો સાથ દેવાના બદલે હમણે તને ધોકાવીને ગામ બારી મૂકે એ પણ હું તમને કહેવાની જ હતી પણ અહીંયા અનલગઢ જે છોકરાએ મેં લગ્ન કર્યા ને એને મા બાપ નથી અને રહેવા મકાન નતું એટલે કે તું અહીંયા રહે હારું બટા હવે પાપણિયા પાડમાં હવે તમારે કાંઈ કહેવાનું હે નકર નીકળો ઘીરે કે મારે કાંઈ કહેવાનું નથી એ રેખલી મારી ભૂલ થઈ દે એ મને માફ કરી દીજે એ રેખલી મારાથીને બહુ મોટી ભૂલ થઈ મને માફ કરજે હો એ આ રેખલી તે વેલું મને કીધું હતું આ બધું ન કરે તો લાંબુ કે કેટલું કરી નાખ્યું હારું રેખલી માફ કરી દીધી અમે જાય છે
હાલો બાપ બધી આપણે હેલા જઈએ. એ જોયું ને બટા, હવે આપણને આ ગામમાંથી કોઈ બહાર નહીં કાઢે. જ્યારે તારા પપ્પા લેવા હશે ને ત્યારે આપણે બેયમાંથી કે તારા પપ્પા હારે વહી જઈશું.